રહી અને જે પ્રકારે પરિણામ જાહેર કર્યા? આપણી વડોદરા જિલ્લા પંચાયતની તમામ બેઠકોની ચૂંટણી ગત મહિને યોજાયેલી હતી અને ચૂંટણીના અંતે જે ઉમેદવારો વિજેતા જાહેર થયેલા હતા એમની પહેલી સામાન્ય સભાની બેઠક આજે યોજવામાં આવેલી હતી. આજની સામાન્ય સભાનો એજન્ડા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી માટેનો હતો. આજની બેઠક માટે ગઈકાલે આપણે ફોર્મ ચકાસણી અને ફોર્મ સ્વીકારવાની તારીખ હતી. એ દિવસે ગઈકાલે આપણે પ્રમુખ માટે અને ઉપપ્રમુખ માટે બંને માટે એક ફોર્મ મળેલા હતા. આથી બંને ઉમેદવારો બિનહરીફ તરીકે ઘોષિત આજે કરેલા છે. આજે જે જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક હતી, સામાન્ય સભાની અંદર માત્ર એક જ એજન્ડા હોય છે. એ એજન્ડા અંતર્ગત આપણે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ માટે ચૂંટણી કરેલી હતી. પ્રમુખ માટે જ્યોત્સનાબેન રબારી અને ઉપપ્રમુખ માટે કમલેશભાઈ પટેલની આજે વરણી કરવામાં આવેલી છે. તેમને જિલ્લા પંચાયતના સદસ્યો અને સમગ્ર અધિકારીઓની ટીમ વતી શુભેચ્છાઓ પાઠવી.